જય ભીમ મિત્રો, શબનાબેનના ઘરવાળાને કેન્સર છે અને ઘર પરિવાર પણ ખૂબ જ દુઃખી છે. જો તમારાથી કંઈ પણ હેલ્પ થાય, સ્ક્રીન પર નંબર આપેલ છે તેમાં તમે લોકો હેલ્પ કરી શકો છો. અને સાંભળો આ સાગરભાઈનું કોલ રેકોર્ડિંગ. હેલો, હેલો, કોણ બોલો? સબાનાબેન બોલું. બોલો સબાનાબેન. સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું બેન. હા બોલો ભાઈ. બોલો બોલો, શું તકલીફ છે બેન? કઈ નહીં, આ આસિફ અમારા ઘરવાળા છે ને એને ઓપરેશન કરાવ્યું છે. શેનું ઓપરેશન? કેન્સરનું. કેમ કરતા? હું જે પૂછું ને એ બધા વિગતવાર મને જવાબ દેજો બેન. તમારી જે ઘટના છે ને મને કયો એટલે હું કરાવી દઉં, બરોબર? તમારો વિડીયો મૂકી દઉં. કાલે મેં જે વિડીયો મૂક્યો ને એમાં એ 4-5 હજારનું દાન મળ્યું, બરોબર? હા. એટલે તમને જે મારથી મદદ થાય કરી દઉં છું અને વિડીયો તમારો મૂકી દઉં, કેમ કે હું અત્યાર સુધી ફ્રી નતો બેન, એટલે મને ટાઈમ નતો મળ્યો. સર તમે નિલેશભાઈને કીધું હતું કે મેં કીધું તમે છે ને જરીક આ ભાઈનું જે કેસ લઈ લેજો. એટલે નિલેશભાઈ તમારો કેસ લીધો હશે, તમને દાન મળ્યું છે થોડું ઘણું. હા. બરોબર. શું તકલીફ શું છે બેન? કેન્સર થયું છે અને ખાઈ નથી શકતા અને હોલ છે અંદર પડી ગયો છે, તો પાણી નાકમાંથી બહાર નીકળી જાય છે. ઓહો, ક્યાં હોલ પડી ગયો? અહીંયા આપણે દાઢ કાઢી હોય ને ત્યાં અંદર હોલ પડી ગયો છે. એટલે કેન્સર ઓપરેશન કર્યું ને એટલે. ઓપરેશન કરેલું છે? હા. તો આમ ખાવામાં શું ખાય? ખાવામાં ખાલી બિસ્કિટ ને દૂધ અને પીસી નાખવાનું મિક્સરમાં ને દાળ ખાલી બાફેલી, બસ બે જ વસ્તુ ખાઈશ, બીજું કઈ નથી ખાઈ શકતા. જ્યુસ કે ટૂંકમાં ગયો ને? હા. તો બેન તમે શું મજૂરી કરો છો? કઈ નહીં, ક્યારેક દાડી આવે તો જાવી, કે કોકના ધૂજાળા કે વાસણ હોય એવું ઉટકવા જાવી. બરોબર બરોબર. તો મોટી તકલીફ છે બેન. હા, નાના નાના છોકરા છે એટલે. કેટલા ઉંમરના છોકરા છે બેન? એક 5.5 વર્ષનો છે, બાળવાટિકા ભણે છે, ને એક 3 વર્ષનો બાળ મંદિરમાં છે. ઓહો, તો તમારા ઘરવાળાને કેટલા ટાઈમથી કેન્સર થયું છે? એને થયું છે 2 વર્ષથી એમનું જ છે સખત. પેલા શું મજૂરી કરતા હતા? પેલા હીરા ગણતા. તમારા ઘરવાળા? હા. હા. તો તમારા મેરેજ થયા કેટલો ટાઈમ છે બેન? એના 8 વર્ષ થયા. 8 વર્ષ, બરોબર છે. હવે ભારે કરી તમારો તકલીફ વાળો બહુ છે બેન. હા. એમાં એમ છે કે હું થોડોક કામમાં હતો બેન, એટલે કેસ નતો લીધો. હા. ઓફિસમાં જાવ પછી વાત થાય બેન. સમજાણું? હા, વાંધો નહીં. બેન તમારું આખું નામ બોલો તો. શબાના આસિફ કુરેશી. શબાના બેન? હા, આસિફ, એનું નામ આસિફ છે ને અમારે અટક કુરેશી છે ને અમે ગારિયાધાર છે ને એની પડખે ગામડું છે વીવડી, ત્યાં અમે રહેવી છીએ ગામડામાં. વીરડીમાં રહ્યો છો? હા. હા બેન. તો પ્રોપર વીરડીમાં જ રહ્યો છો એમ ને? હા. બરોબર છે. ગારિયાધાર તમારો તાલુકો લાગે? હા, તાલુકો લાગે. જિલ્લો કે અમરેલી લાગે? હા, નહીં, અમરેલી નહીં, ભાવનગર. જિલ્લો ભાવનગર લાગે એમ ને? બરોબર. હવે બેન, હવે મારી મદદની તમારે શું જરૂર છે એ કયો એટલે કરી દો. હાલો. હા, એમ કે અમારે બિસ્કિટ એને આખો દિવસ 3-4 વખત અમારે જ્યુસ બનાવવાનું હોય, પછી દાળ બાફીને પીવડાવવાની હોય, ને ક્યારેક મજૂરી આવે ને ક્યારેક નથી આવતી, કેમ કે હવે ઉનાળો આવી ગયો. હા. તો હું તમને શું કઉ છું બેન, શબાના બેન, તમારો વિડીયો વાયરલ કરી દઉં ને તમારો નંબર મૂકી દઉં તો ચાલશે? આ ભાઈનો નંબર તો? હા, એ ભાઈનો નંબર. હા, એટલે ભાઈ આ જે કુરેશીભાઈ આશિફભાઈ છે એનો નંબર મૂકી દઉં તો વાંધો નહીં ને? ના, વાંધો નહીં. મારથી જે અનુદાન થાય છે એ તમને હું નાખી દઉં છું ખાતામાં, 500 રૂપિયા. હા. બરોબર. આજે તમારો ગૂગલ પે નંબર આ એક જ છે ને બધો નંબર? હા, એક જ છે. બરોબર બેન. હવે તમારો સાસર પિયરિયું ક્યાં છે બેન? આંબા. હા, આંબા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. તમારા માવતરનું નામ શું છે બેન? મારા મમ્મીનું નામ છે અમિતાબેન ને મારા પપ્પાનું નામ છે મોહમ્મદભાઈ. બરોબર. તમારા મમ્મી પપ્પા તો તમને મદદ તો કરતા હશે ને? ના, ઈ તે ગરીબ છે, ઈ બહુ આમ નથી. અમે 8 બહેનો છીએ ને એક જ ભાઈ છે, તો ઈ કઈ પોગી હગે એમ નથી, કેમ કે મારા મમ્મી પપ્પાની ઉંમર મોટી છે ને મારો ભાઈ નાનો એવો એક જ છે, એટલે માથીને નાનો છે. બરોબર. શબાના, તો તમે તમારું ખાનદાન દીકરી કહેવાય તમે, કેમ કે તમે સેવા કરો છો એ બહુ સારું કહેવાય બેન, કેમ કે ધર્મપત્ની તમે પૂરું પાત્ર નિભાવશો. સેવા કરી અને સિવિલમાં દાખલ રહ્યા હતા ને તો 4 મહિના અમે 2 જણા સખત રહ્યા હતા. ઓહો. 4 મહિના સિવિલ રાત હોય તે હજી ક્યાં જમી હગે છે, ખાલી આમ પાણી પીવે ને તોય નાકમાંથી નીકળી જાય, પછી નાક બંધ કરી દે ને પછી પાણી પીવે, કા હુતા પીવે. ઓહો. પણ બેન, આ બીમારી થવાનું કારણ શું છે? આ બીમારી કારણ કે 2 મહિના 2 વર્ષ માવા ખાધા બંધ કરી દીધા ને, એટલે મોઢું હલતું બંધ થઈ ગયું ને એમાંથી ડાપણ દાટ થઈ ને કે ડાપણ દાટ છે. પછી એને પેઢા સેડ્યા ને એમાંથી લોહી નીકળ્યું ને એમાંથી એને
આ કેન્સર ની ગાંઠ બની ગઈ, લોહી નીકળ્યું એમાંથી, લોહી જામી ગયું, એની ગાંઠ બની ગઈ. પછી અસર થઈ ગઈ ને તો અમે બતાવવા ગયા, પણ પાછું સિવિલ માં થોડુંક જ આવે, બહુ મોટું ન આવે, અસર જ થઈ ગઈ. પણ સિવિલ વાળાએ બહુ પાછું ધ્યાન ન આપ્યું, અને પાછું છે ને અમારું બીજું ઓપરેશન ઇન્ફેક્શન લાગ્યું ને છાતીનું, તો બીજું ઓપરેશન કર્યું. તો પહેલી વખત ઓપરેશન કર્યું ને એ બગડી ગયું, પાછું બીજી વખત ઓપરેશન કર્યું ને તો આ સાંભળી ગળી ગઈ હતી ને, એનું રસી નીકળતું જ ગયું. અમને કેટલા 20 દિવસ દાખલ કર્યા હતા અહીંયા પાછા ઓપરેશન પછી. તે પછી રસી આમ નીકળતી ગઈ ને એમ છે ને આપણે ગાલમાં હોલ પડી ગયો તો પછી એની પાસે પગ માફી માંગી, એને પગમાં પડી ગયા કે હવે ઓપરેશન કરો, હવે હાવ હોલ દેખાય છે એમ, મોઢામાં કઈ તકતું નથી. રોય ને એની પાસે મેં બહુ તે ઓલું કર્યું ત્યારે એનું ઓપરેશન, હા બહુ રોય, એની પગે પડી ગયા, એને કેટલું રોય. ગમે એ ડોક્ટર આવે ને કે નહીં અમારું ન હાલે, કે તમે આ સર ને કયો, કે તો ઈ સર કરવા ગઈ ને ત્યારે 2-3 દિવસે પાછું માંડ ઓપરેશન કરવું. તો 20 દિવસ અમારી સાંભળી બગડી ગઈ, હા ઓપરેશન બગડી ગયું. તે પછી 20 દી અમને દાખલ રાખ્યા, હા હોલ પડી ગયો. પછી 20 દી ઓપરેશન કર્યું, એની પાસે બહુ ઓલું કર્યું હતું. એટલે તો આ ડોક્ટરે બેદરકારી કરી તેમને ટૂંકમાં. હા, અને પાછી અત્યારે બીજું ઓપરેશન કર્યું ને તો આ હોલ પડી ગયો ને, એ હોલ એને બુર્યો નહીં. તો અત્યારે અમારે પ્લાસ્ટિક સર્જરી કરવી હોય કે દાંત નાખવા હોય, તો દાંત નાખવા હોય તો મોઢું નથી ખૂટતું. પ્લાસ્ટિક સર્જરી કરવી હોય ને તો એમ કહે છે કે અડધા પૈસા કાઢમાં નથી ને બીજા રોકડા 3.5 લાખ. પણ બેન હવે આ કેન્સર અમારી પાસે ગરીબ છે તો અમે કાઢી, તો આવી રીતે પરિસ્થિતિ છે અત્યારે. ના એ તો બરોબર છે બેન, પણ આ બહુ ગંભીર પરિસ્થિતિ છે તમારી તો બહુ જ છે, પણ તોય શું કરવું. હા, ભાઈ ને બોલી કે બોલી નથી શકતા. જો ને તેનો ફોન માં અવાજમાં કઈ બરોબર સમજાણું નહીં મને. પડી ગયો છે ને એટલે એમાં અવાજ વયો જાય છે. હા, તો અત્યારે કોઈ સપોર્ટ નથી કરતું. ન કરે એમ કે પ્લાસ્ટિક સર્જરી કરાવી 3.5 લાખ રૂપિયા કીધા છે, તો ક્યાંથી કાઢવા. બેન જો પ્લાસ્ટિક સર્જરી કરાવે આ કેન્સર વસ્તુ છે ને બેન, તમે જે કહો છો ને એ કેન્સર વસ્તુ પ્લાસ્ટિક સર્જરી કરાવે પાછું અંદર હડ્યું હોય પાછું કાઢવું પડે. નહીં, બધા એમ કે છે કે અહીં સુરત છે ને ત્યાં સક્સેસ થઈ જાય છે. અમે પૂછાયું તો એમ કે ખાવા મળે તો અમારો સહારો તો ઈ, તો અમે એમ કે એમ કરવી, તો પણ તોય પણ એટલો સહારો નથી મળતો. હા. અને કાર્ડ છે તો કાર્ડમાં આટલા બધા પૈસા નથી લેતા, એમ કે છે એમાં કાર્ડમાં નથી થતું, નકર કાર્ડ છે. કાર્ડમાં પણ એમાં 50% એવું કાંઈક હોય ને, એનો નિયમ હોય ને બેન, એવું કાંઈક હાલતું હોય છે ને. હા, ને અહીંયા તે અમે કાર્ડમાં જ કરાવ્યું, અને બહારની દવા ને એવું બધું થતું. હા. તો બારે કરી બેન, તમારે બહુ ગંભીર પરિસ્થિતિ છે. હવે મારું કહેવાનું શું છે બેન, કે હું મારથી જે પોગે તમને 500 રૂપિયા દાન કરી દઉં છું, અને તમારો વિડીયો છે ને બેન એ હું વાયરલ કરી દઉં, એટલે તમારી મંજૂરી છે ને તો વિડીયો વાયરલ કરી દઉં, અને તમારા ફોટા તમારા નાખવા પડશે, તમારા ઘરવાળાના ફોટા, બરોબર? તમારે 2 જણાના ફોટા ને છોકરાના ફોટા તમારે નાખવા પડશે. એટલે શું છે કે મારે વિડીયો વાયરલ કરવું ને તો એ માણસો જોવે ને તો એમાં દાન કરે જે પોગે ઈ. હા, ને એને પપ્પા ને હું કે વિડીયો ને આપણે જ્યુસ પીવે ને ઈ ને નાના છોકરાનો વિડીયો ને બધું હમણાં નાખી દે તમારા ફોનમાં. ઈ તો કાઈ વાંધો નહીં બેન, પણ હવે હું એમ કહું છું તમે આમ દાડિયા એટલે આમ ખેતીવાડીનું કામ કરો છો મજૂરીમાં કે બીજું કઈ? હા, મજૂરી આપણે મજૂરી મળે ને, કપાણવાનું છે, નીંદવાનું છે, તુર વાઢવાની હોય એવું મળે ને તો એમાં જાવ. અને કઈ તમારા સમાજની અંદર ટ્રસ્ટ માંથી તમને કઈ લાભ નથી મળે એમ બેન? નહીં, કાઈ લાભ નથી મળતો. ને એમ તે અમારા ગામડું છે તો ઘર કામે અહીંયા ન મળે. વેડી ગામે જોયેલું છે બેન, હું આવેલો છું, મારી બેન ન્યા રહે છે. હા, તો એટલે ગામડામાં ન મળે. આપણે ઘર કામ કરવું હોય તો ગામડામાં ન મળે, તો આ ખેતીવાડી નું અત્યારે ઉનાળામાં ન હોય. તમે બેન છે ને પૂછી લેજો કે આ અશરફભાઈ છે જે અવલા પ્લોટમાં રહે છે, ખુરેશી છે, એને છોકરાને આવી રીતે ચૂસ, તમે એને પૂછી લેજો. ના કઈ વાંધો નહીં, એવું પૂછવાનું બેન. હવે તમે આ તકલીફ જે તમારી છે એ તો સામે દેખાય છે ને, એમાં પૂછીને કઈ એવું થોડું છે મતલબ કે મને કઈ તમે ખોટું બોલો છો એવું તો કઈ મતલબ છે નહીં બેન. ના. શબાના બેન તમારું નામ આખું બોલો તો. શબાના આસિફ ખુરેશી. આસિફભાઈ. હા, ખુરેશી, અમારે અટક ખુરેશી છે ને ગામ વીરડી. ખુરેશી, ગામ વીરડી. હા, વીરડી. હવે તમારા 2 બાળકો છે, એનું નામ શું છે? એને એકનું નામ મોટાનું નામ અબ્બાસ છે ને નાનાનું નામ કબીર છે. અબ્બાસ, સરસ. કબીર. હા, કબીર. ઈ કેટલું ભણે છે 2 બાળકો? એક બાળ મંદિરે છે ને એક બાળ વાટિકા છે, હજી પેલામાં નથી, 2 નાના જ છે. બરોબર. હવે જો આ તો કઈ કેન્સર બીમારી તો કઈ એવી નથી કે ભાઈ કોઈ આમ ચેપી રોગ એવું તો કઈ છે નહીં, એટલે કઈ જરૂર નથી કે બાળકોને કઈ દૂર રાખવા પડે એવું તો કઈ નહીં, પણ તમે સેવા કરજો તમારા ઘરવાળાને, કેમ કે છે ને એ પતિથી મોટું કોઈ નથી બેન. હા, સેવા તો કરવી છે. અત્યારમાં દાળ બાફીને પીવડાવી, પછી રોંઢો કે બપોર સાંજ થાય ને ત્યારે દૂધ બિસ્કિટ પાવી, એ 3 વસ્તુ સિવાય કાંઈ નહીં. આ સમેટીમાં કોક બધા દેતા હોય ને તો પછી એની પાસેથી લઈ લેવી.
ના ના બરોબર. પણ હવે બેન હું એમ કહું તો એ ખાટલામાં જ રહે છે કે પછી કઈ? નહીં આટો અત્યારે આમ મારી હગે પણ છે ને બહુ ન ઓલું હાલી હગે, કેમ કે મોઢામાં કપ આવી જાય, નાકમાં કપ નથી નીકળ્યો, મોઢામાં આવી જાય તો ઓપકા થાય, તો બહુ ઓલું ન કરી હગે. એ કપાય એનું કારણ છે કે નાકની જે નસ હોય એ બધી હારે થઈ ગઈ હોય ને જોઈન્ટ. હા એટલે મોઢામાં કપ આવે તો ઓપકા થાય, તો ઈ આમ ઉભા થઈને બહુ ઝાઝુ ઉભા રહી ન હગે, અડધી કલાક પોણી કલાક માણે એને કાઢવું પડે મોઢામાંથી. હા હા, એટલે એને પાછું હુઈ જવું પડે, ટૂંકમાં હુવું પડે એમ ને? હા હા એમ. અને જે તમે અત્યારે પીવે ને તો હુઈ ન પીવે ગલાસેથી. અને આ તમે શેક દેવરાવાના હતા એ બધા કમ્પ્લીટ પૂરા થઈ ગયા? હા 32 શેક દીધા અને 6 ડોઝ દીધા. ઓહો. ત્યાં સુધી અમે એમ તો કહીશ 4 મહિના અમે સખત ન્યા રહેતા અમદાવાદ સિવિલમાં. એ ડોઝ છે ને કૃમિયા કા કે ઈ ને? હા એ લોહીમાં આપણે હોય ને એ મરી જાય ને એના દે ઈ. કેન્સર. એટલે તમને અત્યારે હાલ કેન્સર આ બ્લડ કેન્સર છે કે શેનું છે? જડબાનું કહેવાય ને? ના ના જડબાનું, આ મોઢામાં છે, મોઢાનું છે, આપણે આ ગાલ એટલો ઓલો કરી નાખ્યો છે, ત્યાં ઓપરેશન કર્યું છે. હા હા હા, પણ ભારે બહુ નહોતું, પણ ઈ લોકોએ પછી પાછી છાતીની સાંભળી પતલી હતી ને એટલે ઇન્ફેક્શન લાગ્યું, એમાં બહુ વધી ગયું. બેન એમાં શું છે, જો કેન્સર ની વસ્તુ બીમારી એવી છે ને, તો એ વસ્તુ તમે સાંભળી જેમ મૂકો ને તો એ સાંભળી જ્યાં પાકશો હોય તો એ પાછું ફેલાઈ જાય. હા એટલે એને કાઢવું પડે. એટલે કેન્સર વસ્તુ એવી છે બેન, અને જ્યાં જેટલું કેન્સર છે એટલે બધું કાઢવું જ પડે, કાપવું જ પડે, એ ફેલ જ ગણાય. હા અને આજે તમે કહો છો ને કે સાંભળી મૂકી ની, સાંભળી તો પગમાંથી મૂકે કે જે આપણે હાથ ઘૂંટી હોય ત્યાંથી મૂકે કે નહીં, આપડી પિંડી? હા નહીં પિંડી હાથળમાંથી મૂકી છે ને, પેલા છાતીમાં મૂકી હતી ને બગડી ગઈ ને હાથળમાં અત્યારે મૂકી છે. હા તો હવે કેમ છે? હા અત્યારમાં આમ સારું છે, પણ અહીંયા સારું છે, પણ આવી રીતે પીવાનું ને એવી પરિસ્થિતિ એક છે ખાલી. હા પાણી પીવાનું ટૂંકમાં? હા પાણી પીવાની ના, ખાઈ ન હગે, ખાવે તો ઓલા હોલમાં હલવાઈ જાય. એટલે ક્યાં જે દાઢમાં હોલ છે એમાં? દાઢ કાઢી નાખ્યો ને બધી, એક બાજુ દાઢ કાઢી નાખી, ત્યાં અંદર હોલ છે. તો એ સાફ કરવું પડતું છે ને બેન તમારે તો? એ હા એ પિસ્કા આપણે ઇન્જેક્શન રાખવી અને એનાથી સાફ કરવી. ઓહો, પિચકારી મારવી પડે અંદર? હા અંદર પિચકારી મારે તો એક રાખે ડ્રમ, એમ બહાર કાઢે કફ ને એવું, ઘડીએ ઘડીએ કાઢવું પડે ને આ ખાય ને ત્યારે એવું કરવું પડે. તો બેન તમને ધન્યવાદ દેવાય, તમે એટલું બધું આ બધું કરો, તમને તો તમને આમ કઈ ઓલું ન લાગે, એમ સારું કહેવાય તમે આ બધું તમે પૂરું પાડી શકો બેન. તો પણ કોઈ અત્યારે નથી તો મારે જ કરવાનું હોય ને, 2 છોકરા છે પાછા નાના નાના. હવે એના મમ્મી પપ્પા કોઈ નથી? એના મમ્મી પપ્પા છે બહુ મોટી ઉંમરના છે ને, અહીંયા નથી રહેતા, નોખા રહે છે. ત્યાં ગામમાં જ રહે છે? ત્યાં વેડીમાં જ રહે છે કે? હા ઈ તે કામ નથી કરતા, મોટી ઉંમરના છે મારા. હા પણ એ તો ઉંમર તો હોય ને, એ ઘટિયા હવે શું કરે, એ તો બિચારા. તમારા ભાઈઓ કેટલા છે? 2 છે. હા તો મોટા ભાઈ શું એનું નામ શું છે? એટલે નાના છે ઈ, પણ ઈ સાજીદભાઈ છે, પણ ઈ અમારા ઈ અહીંયા નથી રહેતા, ઈ રે સિહોર રહે છે. સિહોર માં રહે છે? ત્યાં શું નોકરી ધંધો કરે? ત્યાં કઈ ને ઈ આ સેન્ટિંગ નું કામ કરે ને, એની ત્યાં રહે છે, એને અહીંયા નથી ગમતું ને. બરોબર, એ તો ભલે ને કઈ વાંધો, ધંધા માટે ગમે ત્યાં જવું પડે, પણ એ કઈ તમારા ભાઈ થોડોક સપોર્ટ તમને કરતા હોય તો બેન આમાં શું છે કે નાનો મોટો ભાઈ છે બીમાર છે એટલે હાલ્યું જાય, એમ મારું કહેવાનું. ઈ લોકો આવું કરે છે, આપણે સેન્ટિંગ નું કામ કરે છે, તો ઈ લોકો ને માંડ પૂરું થાય તો આપણને શું દે. હા બેન સાચી વાત છે, પણ હવે દુઃખ પડ્યું છે તો હવે કેમ કરશું બેન? જે આ કેન્સર એવી બીમારી છે ને બેન, એ લોંગ ટાઈમે છે ને બહુ હેરાન કરે એવી બીમારી છે, સમજાણું? હા એમ. પણ તમે હિંમત ન હારતા, સારું થઈ જાય ધીમે ધીમે, જો ટીપે ટીપે સરોવર ભરાઈ જાય. મારથી જેટલી મદદ થાય ને બેન એટલી હું મદદ કરાવું છું અને કરી દઉં છું. મેં તમારો કેસ, તમારો ફોન આવ્યો પણ બેન એમાં શું છે કે મને એટલા બધા ફોન આવે છે ને મને ટાઈમ નથી રહેતો, ને એમાં અમુક કેસ મારે તો સામે આવીને ફોન કરીને તમને કેમ વિચાર કર્યો એમ મારે લેવા પડે. હા પણ એમ કે પાછા હું આજ આપણે છોકરા ઘરે હોય ને એટલે હું ઘરે હોઉં, નકર નિશાળા વહી જાય ને તો હું કામ આવે ને તો કામે વહી જાવ, એટલે હું કઈ ઘરે ન હોઉં એટલે. ના ના બેન, એ તો તમારે મજૂરી કરવી પડે, કેમ કે છોકરા મોટા કરવા છે એટલે એ તો બધું કરવું જ પડે. હા અને એમાં હાલે નહીં બેન, કેમ કે તમારે હવે અત્યારે એના માં ગણે કે એના બાપ ગણે, તમે ગણાવ. હા અને પછી અમારે પાછું દૂધ નો જ જાજો ખર્ચો ને, બિસ્કીટ અમારે એક રોલ આવે ને એ 35 રૂપિયાનો એક આવે, એ અમારે 4 ટાઈમ એને લઈ આવવાનું હોય, પીવડાવવાનું હોય. 35 વાળા 4 ટાઈમ તમારે લાવવા પડે? હા અને બપોરે દાળ હોય, ક્યારેક સાંજે પછી બિસ્કીટ ન હોય ને તો પછી દાળ પીવડાવી દે, પણ દાળ થી છે ને એને પેટ નથી ભરાતું, અને બિસ્કીટ ને દૂધ થી પેટ ભરાઈ જાય. હા તો બેન તો તમારે પછી દૂધ અમારે વેચતું લાવવું પડતું છે ને? દૂધ લાવવાનું, આપણે મોટું આવે ને દૂધ ની કોથળી મોટી મોટી બાટલી? 5 ઈ લાવવી પડે રોજ.
બેન ઈ તો લાવવી જ પડે ને, હવે આમાં તો કેમ કરીએ કયો? હા તમને ધન્યવાદ દેવાય. મને તો એ ખબર પડે કે સબાના બેન તમારા માતા પિતાને એને સંસ્કાર તમને આપ્યા ને તમને ધન્યવાદ દેવાય કે તમે આ બધું હેન્ડલિંગ કરો, તમે બધું એડજસ્ટ કરો છો અને બધું પૂરું પાડો છો બેન. હા એટલે તમારી જેવી દીકરી આ ભારત દેશની અંદર આ જન્મ લીધો એને એની માતા પિતાને ધન્યવાદ દેવાય કે તમને સારા સંસ્કાર આપ્યા અને તમે આ કેટલું અત્યારે નકર તો બીજો બે ત્રણ છોકરા મૂકીને બેન ઉભ્યું ભાગી જાય છે, ઘરવાળાને મૂકી દે, હાવ હાજો હારો હોય, હા રળીને ખવડાવતો હોય. ઘણા મારી પાસે કેસ એવા આવે છે ને બેન કે એને ઈ બળતણ હોત ભાંગી દે તોય ઈ નથી રહેતું. બોલો. ના અમે તો પછી હું કે હાથે બંધ કાપતી ને આ ઘર કામ કરવી, ઘર સવારમાં વેલા ઉઠીને કામ કરીને પાછા આખો દી દાડી આવી જાય, પાછા સાંજે આવીને કામ કરીને પાછા દાડી આવી જાય, પાછું સવારનું આખો દી બનાવતા જાય. ના ના બેન, એ સારી વાત છે. પણ કેમ કરીએ કે કામ કરવું પડે, હાલે નહીં. તમારે બપોરે પાછું આ ભાઈ આશિફભાઈ ને ખવડાવવા આવવું પડતું છે ને દાડિયાલી? હા ઈ એને દાળ બાફીને ગયા હોય ને તો છોકરા એને અંબાવે ગ્લાસ થી, તો ઈ હુતા હુતા પી લે. પછી હા હા તમારા છોકરા હોય બચ્ચા? ને ઘરે તો એને અંબાઈ દે આપડે ગ્લાસ માં, તો ઈ પી લે હુતા હુતા. હા પણ એ તો શું કરે બેન, ધંધો કરવો પડે એમ. હાલે નહીં. તમારા બચ્ચા અત્યારે હું કોસવાતા હોય પણ હવે એને જીગર દેવાની, હિંમત દેવાની. હા અને બાળકોને ભણાવજો બેન. એનું કારણ છે કે બાળકો ભણશે ને અને વ્યસન થી આગળ રાખજો બેન. જો આ કેટલી તકલીફ, તમને કેવા હેરાન થાવશો તમે. તો ના ના એનથી આગળ આ સરકારી થશે ને એટલે વાંધો નથી કઈ. તમારા બાળક સહી તો સરકારી તો કઈ વાંધો નથી. તો તમારે કદાચ ને જે આ ગ્રેજ્યુએટ કરશે તો સરકારીમાં જ કરાવવાનું, સરકારી કોલેજમાં જ તે. હા બરોબર. અને સરકારી ભણતર સારું જ છે બેન. હા ખોટું પ્રાઇવેટ ભણતર ની અંદર તમે ખોટા ખર્ચાઈ જાવ. છોકરાને ધ્યાન દઉં છું હું, ભણેલી છું ને એટલે. તમે કેટલું ભણ્યા છો બેન? 10. 10 ભણેલા? સરસ સરસ. પણ 10 ભણેલા છો પણ તમે ગ્રેજ્યુએટ કરેલું તમારા જ્ઞાન છે બેન. હા આ ભાઈ આશિફભાઈ કેટલું ભણેલા છે? ઈ તો 3-4 ભણેલા છે. ભલે. તો તમારા મેરેજ છે તો એને કેટલો ટાઈમ છે બેન? 7-8 વર્ષ થયા. 7-8 વર્ષ થઈ ગયા મેરેજ. આ તો આ 2 વર્ષના કેન્સર ની બીમારી છે. હા એટલે આમ કઈ રિકવર થાય છે કે કઈ વધતું જાય છે? કઈ રીતનું થાય છે હવે? વધતું નથી, પણ એક આ હોલ થઈ ગયું છે ને એનું કઈ નથી થતું. ઈ હોલ જાય ને તો કાક બોલી હગે, ખાય હગે એમ. ઈ તો મોઢામાં હોલ થઈ ગયો ને એટલે ત્યાંથી એનો અવાજ નથી ઓલો થઈ જતો હોય ને. હા એટલે. હા એટલે જે એમાં શું છે, ઘણા એવા કેન્સર પીડિત મેં જોયા છે કે જે હોલ આપણે બુરાવીને બેન તો પાછું નવું બીજું થાય. એટલે એ નથી થતું, સમજાણું? એડજસ્ટ. હા મેં એવા ઘણા કેન્સર ના પીડિત જોયા છે કે પછી આમાં તમારે ખાવામાં તો બહુ ધ્યાન રાખવું પડે. તીખું કાક મરચા વાળું ને એવું ન ખવાતું હોય બેન. હા ના ના એવું કઈ ન ખવાય. હા. તમારી ઉંમર કેટલી છે બેન? મારી ઉંમર હશે 25 કે 25 ની આ બાજુ હશે. તો તમારી નાની ઉંમર છે બેન. હા તો નાની જ છે. અને આ ભાઈ ની ઉંમર કેટલી છે? 32 હશે. 32. હવે હું કહું બેન, જો તમે તમારા બાળકોને છે ને વ્યસન થી દૂર રાખજો. એનું કારણ છે કે જો તમે પીડાઈ ગયા, તમને કેટલી તકલીફ પડે છે, કેટલા તમે હેરાન થાવ છો. અને કાલે સવારે તમારા બાળકોને જો આ વ્યસન ના હિસાબે આવું કઈ જોયું તો હેરાન કેટલા થઈ જાય આપણે. હા એટલે બાળકોને છે ને વ્યસન થી દૂર રાખજો બેન. વ્યસન કરવાથી જો આ તમારા આશિફભાઈ અત્યારે ખાટલામાં છે એમ ગણો તમે. હા છતાં પૈસે સારું નથી થતું. તો તમે મહેનત કરી છે, 6 મહિને દવાખાને રહ્યા છો, 20 દિવસ તમે ડોક્ટર ને તમારે આજીજી કરવી પડે છે. એ આ કારણ શું છે? માત્ર ને માત્ર વ્યસન છે. હા વ્યસન થી દૂર રહ્યો. જે દારૂ, સિગરેટ છે, પછી આ માવા છે, તંબાકુ, એ વ્યસન છે ને બેન. વ્યસન થી દૂર રહ્યો તો જ તમારું ભલું થાય. બાકી વ્યસન પકડશો એટલે મરવાના ધંધા છે એ બધા. હા બેન ને આપો. તમારો અવાજ મને નહીં સંભળાય. બેન ને આપો. હેલો. અમે જો વિડીયો મૂક્યો ને એટલે એ ભાઈને 4-5 હજાર નું દાન મળી ગયું બેન. હા એટલે તમારો વિડીયો હું મૂકી દઉં ને બેન, એટલે તમને જે દાન તમારા નસીબમાં હોય તમને તો વધારે જ મળશે. કેમ કે એનું કારણ છે કે ઓલાને 4-5 હજાર રૂપિયા મળ્યા છે અને એનું ભરણ પોષણ ને બધું હાલતું થઈ ગયું. તમારા દીકરાઓને જે સાયકલ લેવાની ઈચ્છા છે ને એ બધી પૂરી થઈ જાય. એ હું કામે જાણતી કે મમ્મી તું આટલા બધા પૈસા કમાય તો મારે સાયકલ લેવી છે. બધા સાયકલ લેતા હોય તો મેં કીધું ના પછી લઈ દે. મેં કીધું કાલ લઈ દે, પમદી લઈ દે. મેં કીધું હજી તો કાં નથી પૈસા આવ્યા. મેં કીધું પછી લઈ દે. એમ કરીને હકાવી. તો એ કોક છોકરાને સાયકલ જોવે ને તો રોવા બે. બેન એ તો બાળકને તો એવું થાય જ ને. બાળકને થોડી ખબર પડે, ઘરની પરિસ્થિતિ બાળકને ન ખબર હોય. હા બરોબર. અને તમે બેન છે ને તમારા ઘરવાળાનું ધ્યાન રાખજો. અને તમારો છે ને બેન, હું તમારા ખાતામાં આ ગૂગલ પે નંબર છે ને તમારો, હા આમાં હું 500 રૂપિયા બેન તમને નાખી દઉં છું મારથી જેટલું શક્ય છે એટલું. અને બીજું તમને ઓનલાઈન જે તમને વિડીયો તમારો નંબર મૂકી દઉં ને એટલું તમને દાન જે મળશે એ જે સારા લોકો હોય છે ને, હું નમ્ર વિનંતી કરું છું બધાને કે ભાઈ છે ને તમને જેટલું ભલે ફૂલ ને તો ફૂલની પાકડી, ભલે એ ભાઈ 100 રૂપિયા તો 50 રૂપિયાનું પણ દાન કરે.
અને હા તમારું કામ થઈ જાય એટલી હું નમ્ર વિનંતી આ વિડીયોની અંદર બોલીને તમારા વતી હું કહું, સમજાણું? હા એવું નથી કે ભાઈ આપણે તમે લાખો 5,000 કે 10,000 કે 1,000 2,000 કે 5, એવું નથી. 50 રૂપિયા નાખશો ને તો આ બેન ને ટીપે ટીપે સરોવર તમારે ભરાઈ જાય, હા સમજાણું? એ હા તમારો નંબર બોલો તો બેન. આ જ નંબર છે, આ જ આ નંબર છે. નંબર બોલો, પણ એટલે શું છે, વિડીયોમાં બોલાઈ જાય ને એટલે સામે વાળા વ્યક્તિને કોઈને લેવો હોય તો નંબર લઈએ કે આમ આંકડા દબીને એમ. હા ઉભા રહો. 87 87 99 97 પછી 6 6 હા 86 86 5 5. હા ઓકે બેન, એટલે તમારો નંબર શું છે, આમાં 2-3 વાર બોલાઈ ગયો એટલે જે વ્યક્તિને તમને દાન કરવું હોય છે એ અનુદાન કરશે. અને હાલો હા હું તમે ચાલુ રાખો, તમે 1,000 રૂપિયા ખાતામાં નાખું છું બેન, એ હા ચાલુ રાખો. હા, ગૂગલ પે ની અંદર છું બેન અત્યારે હું. હા 87 99 હા બોલો. 87 97 97 પછી 6 86 86 5 હા આસિફભાઈ કુરેશી. હા તમારા બાળકનો ફોટો છે બેન ને તમારા ઘરવાળાનો ફોટો છે હા બેન. તમે જોવો લાઈનમાં જોઈ લો, સાલુમાં 500 રૂપિયા તમારા ખાતામાં આવ્યા બેન? જોઈ લો. હા નામ આવ્યું મારું, એમાં જવો વાંચી લો, શું નામ છે? સાગરભાઈ રાઠોડ. હા, કેટલા પૈસા આવ્યા બેન? 500 રૂપિયા આવ્યા. ઓકે બેન, ચાલો આવી જાય ને 500 રૂપિયા. હા જો મારથી એટલી મદદ થઈ છે બેન, મેં એટલી કરી છે. બીજા તમને લોકો મદદ કરશે અને તમારો વિડીયો છે ને બેન વાયરલ કરી દઈશ, હા એટલે તમને જે મદદ મળવી છે એ મળશે. અને તમારા બાળકોને જે થોડી ઘણી જે છે ને એ જરૂરિયાત પૂરી પડશે બેન. હા કેમ કે અમે એવું નથી કહેતા કે બેન તમારો આખી જિંદગીનો હક કરી દઈએ, પણ અમારથી જેટલી મદદ થાય ને બેન હા એ અમે કરી દઈએ સબાના બેન, હા વાંધો નહીં. બરોબર છે? હવે તમારી મંજૂરી છે ને આ વિડીયો તમારો વાયરલ કરવાનો, નંબર મૂકવાની મંજૂરી છે ને બેન? હા હા તો તમારો ફોટો નાખવો પડશે બેન, તમારો અને ભાઈનો ફોટો અને બધું નાખી દો આમાં, એટલે હું વિડીયો તમારો છે ને બેન વ્યવસ્થિત રીતે વાયરલ કરી દઉં. એ હા ઓકે બેન.